બુક કરાવ્યું છે ત્યાં આ રીતે આખી સોસાયટી બનાવી છે અને આ અમારું ઘર છે આમાં અને અમે અમારી ગાડી અહીંયા પાર્ક કરી છે અને અમારું એરબીએનબી બેઝમેન્ટમાં આપ્યું એટલે હવે હું તમને બતાવું કે બેઝમેન્ટમાં એ લોકોએ શું સગવડ આપી છે અને કેવી રીતે આખું બધું બનાવ્યું છે એમને $450 અમે બુક કરાવી છે તો જોઈએ આખી એમની સગવડ કેવી રીતે આ લોકો કરે છે અને કેમનું હોય છે અને તમે ફેમિલી સાથે આવો તો તમને કેવી રીતે ફાવે છે કે નહીં આ રીતે તમે તમારા બહારના શૂઝ કાઢી દેવાના અને પછી અંદર જ એ લોકો એમના શૂઝ આપશે તો એ પહેરીને તમારે અંદર ફરવાનું છે અને ઓનરે સારી એવી સગવડ કરીને અમને આપી છે આખું બધું જેમ આપણે ઇન્ડિયામાં ઘરમાં રહેતા હોઈએ એવું જ વ્યવસ્થિત એક આખું ઘર બનાવી તૈયાર કર્યું છે જેમાં કિચન હોલ બેડરૂમ બધું જ છે તો જોઈએ હવે આપણે હવે પહેલાં તમને બતાવીએ કિચન તો કિચનમાં પહેલાં ડાઇનિંગ ટેબલ આ રીતે વ્યવસ્થિત મોટું એવું છે જેમાં તમે 4-5 લોકો આવો તો વ્યવસ્થિત રીતે જમી શકો પછી સ્ટવની સાથે માઇક્રોવેવ પછી તમારે ગરમ પાણી કરી કે ચા કે કંઈ બનાવવું હોય તો એ ટોસ્ટર ને આ રીતે આખું વ્યવસ્થિત તૈયાર કરીને આપ્યું છે પછી અહીંયા આખું મોટું એવું ફ્રીજ છે કે તમે તમારી વસ્તુઓ લાવીને મૂકો ને કંઈ કરવું હોય તો એમાં રાખી શકો પછી આ થોડા એમના રૂલ્સ છે કે તમારે ઘરને ઘરની રીતે જ રાખવાનું એમ તમારું પોતાનું ઘર સમજીને સાચવજો ને કરજો પછી આ ટેનિસ ટેબલ છે ટેબલ ટેનિસ અને તમારે અહીંયા રમવું હોય તો રમી શકાય એમનો સામાન છે એટલે પછી આ એક્સરસાઇઝ કરવા ટ્રેડમિલ આ બધું ઇન્ડિયાથી નાસ્તો લાવ્યા એ પડે છે આ તૈયાર પાવભાજી દાલ મખની તૈયાર ચા ગિરનારની સમ્રાટનું તીખું ચવાણું આ પરોઠા થોડા ઘરે બનાવીને લાવ્યા એ બધું પડ્યું છે તો હવે તમને હોલ ને રૂમ ને એવું બધું બતાવી દઈએ કે આખી સગવડ એ લોકોએ કેવી રીતે કરી છે તો આ હોલ છે જેમાં 2 મોટા સોફા મૂક્યા છે ટીવી મૂક્યું છે ને સ્પીકર ને એવું છે એટલે તમારે ક્યાંય બહાર ના જવું હોય અને શાંતિથી ઘરે રહીને જો એન્જોય કરવું હોય તો તમે કરી શકો છો આખું પછી આ તમને અહીંયા વોશર અને ડ્રાયર પણ આપે છે એટલે તમે તમારા ગંદા કપડાં થયા હોય તો તમે ધોઈ શકો છો પણ આમાં એક નિયમ છે કે તમારે રાત્રે જ ધોવાના અથવા શનિ રવિ હોય ત્યારે ધોવાના કારણ કે પછી એ લોકોને બિલ બહુ આવે દિવસે ધોવો ને તો પછી આ અમારો એક પહેલો રૂમ છે જે ખાસો સ્પેશિયસ છે બેઝમેન્ટમાં હોવા છતાંય તે આખો હવા ઉજાસવાળો ને એ રીતે આ લોકોએ બનાવ્યું છે તૈયાર કર્યું અને બધી સગવડ પૂરી પાડવામાં આવી છે તો ચલો હવે તમને બીજા રૂમમાં બતાવીએ કે એમાં કેવી સગવડ છે તો એ લોકોએ આખું આ રીતે સેટઅપ તૈયાર કર્યું છે કે જે રીતે 3 લોકો આરામથી સૂઈ શકે અને આ રૂમમાં પણ સ્ટોરેજ એવું એ લોકોએ બનાવ્યું છે કે જેથી તમારો સામાન પણ આવી શકે અહીંયા આ રીતે જ ઘર હોય છે